ચલો છોકરાઓ, ધોરણ 8 ઇંગ્લિશ આપણે એક્ટિવિટી 6 જોઈ હતી, રાઈટ? થોડું ભાષાંતર કરાયું હતું પણ ફરીથી હવે કરી લઈએ એકવાર. રીડ ધ સ્ટોરી. ટુ બોયઝ ઇન અ જંગલ. ભાષાંતર કરીએ એનું. અમિત વોઝ ઇન આસામ. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. ક્યાં હતો? આસામમાં હતો અમિત, અને એના ફ્રેન્ડ સાથે રહેતો હતો જેનું નામ હતું ભૂપેન. Amit says, Amit, Assam is so beautiful, isn't it? આસામ બહુ જ સુંદર છે, સરસ છે કે નહીં? It has forest and rivers. Your forest have thick bushes, long creepers, thick trees, short trees and tall trees too. The leaves of the banana plants are glossy. Do ants skate on them? આસામનું વર્ણન કરે છે કે સિટી બહુ બ્યુટિફુલ છે, ત્યાં જંગલો છે, રિવર છે, જાત જાતના વૃક્ષો છે, નાના મોટા છોડવા છે, બનાના ટ્રી છે મોટા પાનવાળા. પછી એમ કહે છે લાસ્ટમાં કે આંટ એટલે કે કીડીઓ એના ઉપર સ્કેટિંગ કરી શકે છે, એમ સ્કેટિંગ. તો ભૂપેન કે હસતા હસતા જવાબ આપે છે કે સર્ટેનલી, ચોક્કસ. ધે મસ્ટ હેવ લોટ ઓફ ફન હેવન્ટ ધે. કે હા, એ બહુ મજા કરતા હશે, એટલે કે કીડીઓની વાત કરે છે હસતા હસતા મજાકમાં, હે ને? એમ કહે છે પછી અમિતને. તો અમિત કે વાય ઓલ ધ ટ્રીઝ સો ટોલ. પછી એમ કહે છે કે બધા વૃક્ષો કેમ ટોલ એટલે કે બહુ મોટા હોય છે? તો ભૂપેન આન્સર આપે છે કે દે આર ટોલ બીકોઝ વી ગોટ અ લોટ ઓફ રેઇન, ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ, વી હેવ થિક ફોરેસ્ટ. ઘટાદાર વૃક્ષો હોય છે ત્યાં અને લાંબા લાંબા. શું કામ? તો કે આસામમાં સૌથી વધારે વરસાદ પડે છે. તમે જુઓ કે સરેરાશ વરસાદ ભારતમાં સૌથી વધારે આસામ છે, મણિપુર છે, મિઝોરમ એ બાજુ પડે છે, અને ઘટાદાર વૃક્ષો હોય છે ત્યાં. તો અમિત સેઝ વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ, વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. હવે અમિત ડાંગનો છે, ડાંગ આપણા ગુજરાતમાં આવ્યું, અને એને કહે છે કે અમારા ડાંગમાં બી ઘટાદાર વૃક્ષો છે. તો ભૂપેન કે ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન, ઇઝન્ટ ઇટ? પછી ભૂપેનને વાત મળી હશે કે ગુજરાતના સિંહો વધારે વખણાય છે, હે ને? એમ પૂછ્યું. તો અમિત સેઝ યસ, વી હેવ લાયન સેન્ચુરી. કે અમારે અભયારણ્ય છે કોનું? સિંહનું. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચુરી, સ્લોટ બિયર સેન્ચુરી એન્ડ મેની બર્ડ સેન્ચુરી એઝ વેલ. અમારે પક્ષીના અભયારણ્ય છે, પ્રાણીઓના બી અભયારણ્ય છે, જંગલી પ્રાણીઓના બી અભયારણ્ય છે, અને બિયર એટલે કે હરણના અને બિયરના બી અભયારણ્ય છે. દે આર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ. કે ત્યાં જંગલી પ્રાણીઓ છે કે નહીં આસામમાં? તો ભૂપેન આન્સર આપે છે કે યસ, અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રિન્યો. કાઝીરંગા એક અભયારણ્ય છે, તમારા સમાજ વિદ્યામાં કદાચ આવતું હશે, બરાબર? તો ત્યાં યુનેસ્કો દ્વારા હેરિટેજ સાઇટ, આપણે કેમ અમદાવાદને યુનેસ્કો દ્વારા હેરિટેજ સિટીનું બિરુદ મળ્યું છે, એવી રીતે હેરિટેજ સાઇટ તરીકે યુનેસ્કોએ ત્યાં આ અભયારણ્યને બિરદાવેલું છે. ઇટ હેઝ, ત્યાં શું છે? એલિફન્ટ છે, વાઇલ્ડ બફેલોઝ છે, સ્વેમ્પ ડિયર છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા. વિલ સી એલિફન્ટ એન્ડ અધર એનિમલ્સ. ત્યાં અલગ અલગ જાતના પ્રાણીઓ છે, અને ત્યાં કે અમારે ટૂર જવાની છે, કેમ્પ કાઝીરંગા. તો અમિત કહે છે વિલ ઇટ બી રિયલ કેમ્પ? કે રિયલ કેમ્પ હશે કે ત્યાં રહેવાનું ને ખાવાનું ને ફૂડ બધું હશે તે? તો ભૂપેન કહે છે યસ વી વિલ, કેન યુ જોઈન અસ? કે તારે જોઈન કરવું છે, અમારી સાથે આવું છે? તો અમિત કે વાય નોટ, યસ હું આવીશ. ઇટ વિલ બી મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. કે મને યાદગાર પ્રવાસ રહેશે મારા માટે. તો ભૂપેન કહે છે કે વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. ત્યાં ટ્રેકિંગ બી થાય છે માઉન્ટેન્સનું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. ડુ જોઈન અસ. કે અમારી સાથે આવતું, જોઈન કર અમને. ત્યાં આપણે ડાન્સ કરીશું, ગીતો ગાઈશું, બોનફાયર કરીશું, તાપણા બાપણા કરીશું, મજા આવશે. અમિત કહે છે આઈ લાઈક ઇટ, હું આવીશ, ટ્રાય કરીશ, મને ગમે છે.
The next week, Amit and Bhupen joined the camp. The first day, they went out together to explore the forest. બંને ક્યાં જાય છે? કેમ્પમાં જાય છે. અને ફર્સ્ટ ડે ફોરેસ્ટ એટલે જંગલમાં એક્સપ્લોર કરે એટલે જોવા માટે જાય છે. They saw many birds, insects and animals. ત્યાં જીવજંતુઓ, પ્રાણીઓ, પક્ષીઓ જુએ છે જંગલમાં. During the night, they lost their way, but soon they got back on track. રાતના સમયે અંધારામાં જંગલમાં તો પાકા રસ્તા હોય ને કાચા કાચા રસ્તા હોય તો એ રસ્તો ભૂલી ગયા, પરંતુ છેવટે એને મળી ગયો. Those moments were really thrilling for them. જંગલમાં પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ હોય રાતના સમયમાં તો એના માટે થ્રિલિંગ એટલે થોડોક મુશ્કેલીનો, ડરાવનો એક્સપિરિયન્સ હતો, પણ એ યાદગાર હતો. On the second day, it was late in the evening. The boys were long way off from the camp. સાંજના સમયે એ લોકો કેમ્પથી થોડા દૂર જતા રહ્યા હશે, રિટર્ન આવતા હશે તો કેમ્પ થોડો વધારે દૂર હશે અને અંધારું થવા લાગ્યું. They were walking along the Brahmaputra river. નદીના કાંઠે કાંઠે ચાલતા ચાલતા આવે છે. કઈ નદીના? બ્રહ્મપુત્રા. They could hear the cries of animals all around them. ક્રાઇસ એટલે કે સાંજના સમયે બધા પ્રાણીઓ ગર્જના કરતા હોય, બરાબર, બૂમો પાડતા હોય તો એ લોકો સાંભળે છે અને થોડા ડરે છે. ભૂપેન સેઝ, વોક ફાસ્ટ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. આપણે જલ્દી ને જલ્દી, જેમ બને એમ જલ્દી આપણા કેમ્પમાં પરત ફરવું જોઈએ. જલ્દી ચાલો, બરાબર. અહીંયા દેખાય છે તમને ચિત્ર. They heard the trump of elephants. Amit was excited. અને ત્યાં એ લોકોના હાથી દેખાયા તો અમિત સેઝ ઇન એન એક્સાઇટેડ વોઇસમાં, એકદમ એક્સાઇટેડ થઈને બોલે છે. શું બોલે છે કે ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ્સ? કે તમે વિચાર્યું હતું કે આપણે હાથીને જોઈશું? તો ભૂપેન કે વેઇટ. સડનલી ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. એનો હાથ પકડ્યો. શું કહે છે? દે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન્ડ. થમ થમ થમ. બિગ એનિમલ્સ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. મોટું પ્રાણી એની તરફ આવી રહ્યું હતું. ટુવર્ડ્સ એટલે એની તરફ આવવું. શું હતું એ? તો કે હાથી હતો. ઇટ્સ એન એલિફન્ટ. ભૂપેન વિસ્પર્ડ. વિસ્પર્ડ એટલે ધીમેથી કોઈને કાનમાં કહીએ એને કહેવાય વિસ્પર્ડ. They walked quickly in the grass and hid behind the tree. જો ચિત્રમાં દેખાય છે કે ઝાડની પાછળ સંતાઈ ગયા હાથીને જોઈને. A big black creature with white tusked, thick leg and big ear, small eyes and long trunk was coming towards them. હાથીનું વર્ણન કરેલું છે કે મોટું ભયાનક પ્રાણી કે વ્હાઇટ ટસ્ક એટલે એના દાંત, હાથી દાંતને કહેવાય વ્હાઇટ ટસ્ક. થીક લેગ મોટા જાડા જાડા પગ, બિગ ઇયર્સ મોટા કાન, સ્મોલ આઈસ નાની આંખવાળું, લોંગ ટ્રંક, ટ્રંક એટલે સૂંઢ, એની તરફ આવી રહ્યું હતું. ક્લોઝર એન્ડ ક્લોઝર, નજીક ને નજીક. અમિત સેઝ ભૂપેન ઇટ્સ એન એલિફન્ટ. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. ક્રિએચર એટલે રચના, કુદરતી રચનાને શું કહેવાય? ક્રિએચર કહેવાય, બરાબર. તો બંને આશ્ચર્ય થાય છે કે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું બિલીવ એટલે કે હું માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ. આઈ હેવ નેવર સીન લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. કે હું નજીકથી જોઈ શકું છું? મેં આવું પ્રાણી જોયું જ નથી આજ સુધી. હાથીને એકદમ નજીકમાં, રિયલમાં નથી જોયું, લાઈવ. ભૂપેન કહે છે પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. થોડુંક દૂરથી જોજે, જોવું હોય તો જો. ભૂપેન વોઝ વરીડ. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. એનાથી 30 feet દૂર હતું હાથી. હી ઇઝ એંગ્રી. ભૂપેન વિસ્પર્ડ. ભૂપેને ધીમેથી કીધું કે ધ્યાન આવજે. એ ગુસ્સે થયો. ધ એલિફન્ટ હિયર ધ વોઇસીસ. હી સ્મેલ્ડ ધેમ. હાથીને ગંધાઈ ગયા બંનેની. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર એન્ડ ટ્રમ્પ્ડ લાઉડલી. જોરથી એણે બૂમ પાડી. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. થોડું બી હલી શક્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેઇડ બટ અમિત વોઝ નોટ. અમિત ડર્યો નહીં, ભૂપેન ડરી ગયો. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ. એ હસતો હતો, એન્જોય કરતો હતો. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ.
નાવ હી વોઝ 25 ફીટ અવે. કેટલું દૂર હતું? 25 ફીટ દૂર હતું, 25 ફૂટ. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. ગુસ્સામાં એનું માથું હલાવી રહ્યો હતો. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત. ભૂપેન ડરી ગયો હતો કે આ આપણી ઉપર હુમલો કરશે, આપણે કંઈક કરવું જોઈએ. વી મસ્ટ ડુ એટ સમથિંગ. તો ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. There was some sweet in it. He threw away the sweets on the grass. He started to blow into bag. Soon the bag was like big balloon. He hit it hard with his hand. શું કર્યું? એના બેગમાં એની પાસે એક બેગ હતી. એ બેગને એણે કાઢી, એમાંથી સ્વીટ હતી, એની મીઠાઈઓ ફેંકી અને બ્લો એટલે કે ફૂલાવવું, હવા ભરી ભરીને ફૂલાવતો હતો કે જે બલૂન, મોટો બલૂન બની ગયો એવું લાગતું હતું. અને જોરથી એને બે હાથથી દબાવ્યા એટલે ફટાકડો ફૂટ્યો. ફટાક. વોટ અ લાઉડ વોઇસ ઇટ ઇઝ. કેવો મોટો અવાજ આવે, ભયાનક. ઇટ ઇકોગ ઓવર ધ ફોરેસ્ટ. બધે એનો અવાજ, મોટો અવાજ ફેલાયો. ધ એલિફન્ટ સ્ટોપ્ડ. એલિફન્ટ ઊભો રહી ગયો. ટર્ન એંગ્રીલી એન્ડ ટર્ન્ડ અવે. અને બીજે જતો રહ્યો. He walked quickly throughout the tall grass and soon disappeared into the forest. What a useful trick. બંને અચંબામાં પડી ગયા કે કેવી યુઝફુલ ટ્રીક છે. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવ્ડ. બંનેને હાશકારો થયો પછી કે હાશ ગયો. હી થોટ વી હેડ અ ગન, સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી. ધીમેથી બોલ્યા કે હી થોટ વી હેવ અ ગન, કે એને એમ વિચાર્યું કે આપણી પાસે બંદૂક છે એમ. અમિત કે યસ. ધે વોક ટુવર્ડ્સ ધ કેમ્પ. આફ્ટર સમટાઇમ્સ ભૂપેન સેડ. પહોંચી ગયા, કેમ્પ તરફ પહોંચી ગયા. ભૂપેન બોલે કે લુક, ધોઝ આર લાઇટ્સ ઓફ અવર કેમ્પ. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. કે કેવો અજીબ એક્સપિરિયન્સ હતો. થ્રિલિંગ એટલે કે ડરાવનો. ઓકે, હવે આપણે આ લેસન જોયું છે, એના ઉપરથી ટ્રુ ઓર ફોલ્સ છે કે અમિત લિવ્સ ઇન આસામ. ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન. રાઈટ? ટ્રુ છે કે ફોલ્સ છે એ તમારે જોવાનું છે. પછી કયું વાક્ય કોણ બોલ્યું છે અને કોને કહે છે, બરાબર? એ જાતે કરવાનું બેટા. ટીક ધ કરેક્ટ ઓપ્શન. MCQ. આસામ હેઝ લોટ ઓફ ટ્રી બીકોઝ ઓફ ઇટ. શું કામ? કે ત્યાં લોટ ઓફ રેઇન થાય છે અને ફર્ટાઇલ સોઇલ છે. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ માટી છે એટલા માટે. બરાબર? એવી રીતે MCQ સોલ્વ કરવાના, ક્વેશ્ચન આન્સર લખવાના છે. એક્ટિવિટી 7 નેક્સ્ટ લેક્ચરમાં કરાવશું.